સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ફરી એકવાર રફતારના રાક્ષસો બેફામ બન્યા હોય એવું જોવા મળ્યું છે। રફતારના રાક્ષસે માસૂમનો ભોગ લઈ લીધો। પાંડેસરામાં કારની અડફેટે 3 વર્ષના બાળકનું કરુણ મોત થયું। દીકરાનો મૃતદેહ ખોળામાં લઈ અને માતાએ કલ્પાંત કર્યું। માતા રડતા રડતા કહેતી રહી, બેટા કંઈ બોલ ને। સુરતના પાંડેસરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં એક બેફામ કાર ચાલકે 3 વર્ષના માસૂમને અડફેટે લેતા તેનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું। માતા પોતાના 3 વર્ષના માસૂમ દીકરાનો મૃતદેહ લઈને પોસ્ટમોર્ટમ રૂમની બહાર કલ્પાંત કરતી દેખાઈ। માસૂમ ઘરની પાસે રમતો હતો અને કાર ચાલકે અડફેટે લઈ લીધો અને કાર ચાલક ફરાર થઈ ગયો। હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલાં જ બાળકે દમ તોડ્યો। પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। पांडेसरा पुलिस स्टेशन में ग्वालक रोड है, वहाँ पे कल शाम को एक फोर्ड एंडेवर गाड़ी है, वो एक बच्चे को एक्सीडेंट करके और वहाँ से ड्राइवर गाड़ी को लेके भाग गया। बाद में बच्चे को हॉस्पिटल पहुँचाया गया, जहाँ उसको ब्रॉड डेड डिक्लेयर किया गया। उसका बच्चे का पीएम करवाया जा रहा है और जो आरोपी है उसको गाड़ी के साथ में पांडेसरा पुलिस स्टेशन में डिटेन किया गया है और अभी पूरी घटना के आसपास के सीसीटीवी लेके सारे डॉक्यूमेंट लेके हम लोग घटना की तपास कर रहे हैं।